ગુજરાત માથે ચિંતાના વાદળો એવા બંધાયા કે વરસાદ આવે જ છુટકારો થયો। ગરમીની શરૂઆત અને વરસાદ પડ્યો એ ખૂબ જ ચિંતાજનક બાબત છે। ખાસ તો ખેડૂતો માટે આ વરસાદ નુકસાનીનો વરસાદ સાબિત થઈ શકે। ત્યારે જુઓ ક્યાં કેવો વરસાદ અને આગાહીકાર હવામાન વિભાગની શું છે લેટેસ્ટ આગાહી। सीजन बदलाई पण वरसाद आव्यो। उनाळे माथुं उचक्युं पण वरसाद वरसी गयो। आ परिस्थिति बनी छे राज्यमां। वादळो घेराता घेरायुं संकट। राज्यमां थयो कमोसमी वरसाद। वरसादे कर्या अणधार्या वधामणा। राज्यमां एक एवी आफत जेने खेडूतोने चिंतामां नाख्या। आ दृश्य जोईने तमने ચોમાસાની યાદ આવી જાય, પણ આ તો હમણાંના જ દૃશ્યો છે જેને પથારી ફેરવી દીધી છે। શરૂઆત કરીએ કચ્છની। હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ કચ્છમાં માવઠાની શરૂઆત થઈ। નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો। નલિયા, નારાયણ સરોવર, વાયોર અને દેશલપરમાં વરસાદ થયો, તેમજ નેત્રા અને રવાપર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ આવ્યો, જેના કારણે પાકમાં મોટી નુકસાની થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી। તો વાવ થરાદના વાતાવરણમાં મોડી રાત્રે અચાનક પલટો આવ્યો, જેમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ થયો। વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેડૂતો ચિંતામાં આવ્યા। ભારે પવનને કારણે જેતરા દિયોદર હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા, તેમજ તમાકુ, ઘઉં અને જીરાના પાકને નુકસાનની ભીતિ વ્યક્ત થઈ। થરાદ, ધરણીધર, વાવ અને લાખણી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું। વહેલી સવારે ગાજવીજ સાથે જોરદાર પવન ફૂંકાયો। પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, વડગામ અને દાંતા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો, જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી। તો અમદાવાદમાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા, જેમાં સિંધુ ભવન રોડ પર 2 વૃક્ષ જમીનદોસ્ત થવાની ઘટના બની। ભારે પવનને લીધે અનેક સાઇનબોર્ડ અને બેનરો પણ પડી ગયા, જ્યારે એએમસીની ટીમ દ્વારા વૃક્ષોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી। કલોલમાં વહેલી સવારે વાવાઝોડા સાથે ધૂળની ડમરી ઉડી। વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ અને ભારે પવનને કારણે વૃક્ષો ધરાશયી થયાના સમાચાર આવ્યા। પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। પંચમહાલમાં પાવાગઢ પર જોરદાર પવન ફૂંકાયો। ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી। રોપવે બંધ થતા શ્રદ્ધાળુઓને પગપાળા જવાનો વારો આવ્યો, તેમજ ડુંગર પર ભારે ધુમ્મસ સાથે તીવ્ર પવન ફૂંકાયો છે। હજુ 2 દિવસ આવશે વરસાદ। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં થશે માવઠું। મધ્ય ગુજરાતમાં વરસાદના એંધાણ। આગામી 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે। વિવિધ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે। પવન 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે અને 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। प्रभाव से हम आज एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड स्कैटर्ड से लेके और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेनफॉल एक्टिविटी की उम्मीद है और थंडरस्टॉर्म भी फ्यू प्लेसेस पे हम एक्सपेक्ट कर सकते हैं। विविध जिल्लाમાં પવન સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી, જેમાં કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે, જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા
અને સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી। આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના व्यक्त કરવામાં આવી છે। जो गुजरात रीजन के बनासकांठा है, साबरकांठा है और पाटन है, उसमें भी हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हेल स्टॉर्म एक्टिविटी हो सकती है। इसके साथ ही अगर हम बात करें आइसोलेटेड हैवी रेनफॉल की, तो 3 डिस्ट्रिक्ट जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं जिसमें कच्छ, द्वारका और पोरबंदर, इसमें हम एक्सपेक्ट कर सकते हैं कि आइसोलेटेड हैवी रेनफॉल आ सकता है आज के लिए। આગાહીકાર અંબાલાલે કરી આગાહી। ગરમીમાં કમોસમી વરસાદ બોલાવશે ભૂક્કા। બાગાયતી પાક પર છવાશે કમોસમીનું સંકટ। ગરમીની શરૂઆતમાં પડનાર કમોસમી વરસાદ ભૂક્કા બોલાવશે તેવી શક્યતા હતી અને થયું પણ એવું જ। કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે। પરંતુ તે પૂર્વે આ પશ્ચિમ વિક્ષોભની અસર આપણે જોઈએ તો લગભગ ગાજવીજ સાથે આજે ગુજરાતના ઘણા ભાગોમાં અસર થશે। સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો કેટલાકમાં પણ આ અસર થવાની શક્યતા રહેશે। કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકો પર સંકટ છવાઈ શકે। ભારે પવન ફૂંકાતા પાકોમાં નુકસાન થવાની શક્યતા છે। પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। ભારે પવનને લીધે પાક પડી જવાની પણ શક્યતા। જે ઊભા પાકમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં વધારે મુશ્કેલી હરકત આવી શકે છે અને આંબા વાડિયામાં આંબાના મોર આવવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આંબાનો મોર એટલે આપણા ફૂલ ગળી જવાની શક્યતા રહેશે। એટલે કેરીના પાકો પર અસર થવાની શક્યતા રહેશે। આગામી 2 દિવસ રાજ્યભરમાં કમોસમી વરસાદ, ગાજવીજ અને તીવ્ર પવન રહેવાની શક્યતા છે। ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવાની સલાહ છે। જો કે વરસાદ બાદ તાપમાનમાં વધારો પણ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।